સ્વર શક્તિ અમે એનું નામ રાખ્યું છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, એટલે 4 ઝોન કંપની સાથે મળીને મેં આ કાર્યક્રમનું કન્સેપ્ટ તૈયાર કર્યો છે. ઓલ વિમેન્સ ગ્રુપ છે, સંપૂર્ણ વડોદરાની જ દીકરીઓ અને લેડીઝ બધાએ મળીને અમે એક સુંદર આયોજન, એક ગ્રુપ ફોર્મ કર્યું છે. ઓલ વિમેન્સ બેન્ડ એ રજૂઆત કરવાનું છે મ્યુઝિક કોલેજ આંગણે. હા, ઘણી બધી યુવતીઓ આપણા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્ટુડન્ટ્સ છે, ઘણી બધી મહિલાઓ પણ છે, અમુક મારી જેમ પ્રોફેશનલ છે, અમુક હવે પ્રોફેશનલ થવા જઈ રહી છે. એટલે 5-6 મેરિડ વિમેન છે, બાકી ઘણી બધી 10થી 11 યંગ યુવતીઓ છે. હા, 15થી લઈને 53 સુધી એજ ગ્રુપ છે અમારું. સરકારી શાળા અને ગરીબ પરિવારની દીકરી હોય એ બધાને મારી તરફથી ભાવભીનું એક આમંત્રણ અને એન્કરેજમેન્ટ છે કે એ લોકો કોન્ટેક્ટ કરે ને મારી ટીમ, એવું નથી કે આ 18 જણની ટીમ બની ગઈ છે એટલે આ ફાઇનલ છે. આમાં અમે વધારે સમાવેશ કરીને અલગ અલગ કન્સેપ્ટ કરવા જ માગીએ છીએ. અને આ પહેલ છે, જેમ મેં કીધું, આ પરિણામ નથી એક એનું, આ પહેલ જ છે. પહેલો જ એક દાખલો છે કે આવું કંઈક આપણે કરીએ. અને મારી ઈચ્છા જ છે કે વધારેમાં વધારે દીકરીઓ નાના નાના ટાઉન્સમાંથી, ગામડામાંથી પણ સંપર્ક કરે, એમના સુધી પહોંચે અને એમને આપણે સ્ટેજ આપવાની નો પ્રયત્ન કરીએ. ચોક્કસ. આ કાર્યક્રમ છે ને એ 4 ઝોન નામની કંપની પોતે આયોજન કરી રહી છે અને કાર્યક્રમનું નામ છે સ્વર શક્તિ નામ. અને આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે 8મી તારીખે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને એ આપણે સેલિબ્રેટ કરીએ, જેથી વુમન્સને પણ ફરી એટલે પ્લેટફોર્મ મળે અને પોતાની કલા એ લોકો બહુ સારી રીતે રજૂઆત કરે. એટલા માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એને કોલેબોરેશનમાં એને સહયોગ કરી રહી છે.